આ લોટનો રોટલો છે કે રેતીનો? શું થયું? અરે હું થયું છું આવો તો રોટલો હોય એક તો બૈરો જીડો ને મારી કાકરીનો પાર નથી. આવા રોટલા ઘણો છો? ઈ તો આવડે વગાડીએ. હારા રોટલા ખાવા હોય તો હારી ઘડનારી ભોજા ભરાડીની છોડી જક્કરને પહેરી લાવ તો ખરા દેર કહું તમને. ભાભી તે મારેલ મેણું ભાંગું નહીં ને ભોજા ભરાડીની જકલને આ ઘરમાં બખડ જંતર કરીને પૈણી લાવું નહીં તો હું બોગો બખડ જંતર નહીં. હવે તો આ ઘરમાં જકલ રોટલો ઘડે તેદી જ ખાય ત્યાં સુધી આ ઘરના ઘોડાનું પાણી અગરાજ. લે પેરે લુગડે જાઉં છું ને પેરે લુગડે જ પૈણીને પાછો આવી. રામ રામ ભાભી. રામ રામ બાપુ. એટલે કોણ ઈ તો બોગો બખડ જંતર. એટલે આ નવી સાંભળી. આ મારી પેટીથી જ પડી છે. અમારા બાપ દાદા છે ને તો જંતર વગાડતા મરી ગયા પછી લોકો મને બખડ જંતર કહે છે. હા ક્યાં રહેવા? રેવા તો ભાવનગર ગઢમાં ચાકર છું. ભલે ભલે બેહો બેહો. એટલે બેટા જગન જગી તને પાણી લઈ આવજો તો જટ કરીને. આ જરાક જટ આવે કેજો બહુ તરસ્યો છું. આમ કે નીકો મારે ગામ મારા ડોહાનો દાડો કરવા ગયો હતો. ત્યાંથી પાછો ભાવનગર જતો હતો. ત્યાં ઓસરીમાં તમને બેઠેલા જોયા. તમને બેઠેલા જોયા. મારી આંખમાં ઓવડા ઉભેણ. મને જોઈને હા કા અમારા મરી ગયા ને ઈ ડોહા નખ શીખ અસલો અસલ તમારા જેવા હતા. મને તો લાગે છે કે જમ ભૂલ ખાઈ ગયો છું. જાંબુ ખાઈ ગયો? હા તમારે બદલે મારા ડોહાને ઉપડી ગયું. બોલો કઈ નહીં કરમ નહીં કઠડે બીજું હું. જ્યાં હગો દીકરો ભૂલ ખાઈ જાય ત્યાં જમ ભૂલ ખાઈ જાય એનો અફસોસ શું કરવો? જમ ક્યાં મારા બાપનો દીકરો હતો. એ સાચું હો. અને હજી તો કયો કે મારી માએ તમને જોયા નથી. નહીતર હું ગમે એટલી ના પાડું ને તો એ તમને મારા બાપ જ કહે. હા તે તારી માં ભેળી આવી છે? ના ભાઈ ના. એ તો તમારી મોર 2 જ વર્ષે મરી ગઈ. મારી મોય? હા હું ક્યાં હજી મળ્યો છું? ભાઈ મારી માં ગયા વર્ષે મરી તો તમે આવતે વર્ષે તો મરશો જ ને. વાહ વાહ. મને તો થાય એટલી તમારી સેવા કરી લેવાનું મન થાય છે. કોની? તમારા બાપુની. મારી? હા કા? મારા ને તમારા બાપુ આબેહૂબ એક હરખા છે. ફક્ત ફરક એટલો છે કે મારા મરી ગયા ને તમારા બાકી છે. અને મારા મરી ગયા એ બાપુને બધાના સેવા કરી નાખી. એટલી બધી એટલે હું તમારી મારી ચાકરી કરી દે. હું ચાકરી કરવા જેવો જ છું. મારી આંખે મોતિયો આવ્યો છે. કઈ વાંધો નહીં તો પાકી હોત પણ જો એટલું ધ્યાન રાખજે. મેં ભલાન ભો ભેળા કરી દીધા સમજો ને. કઈ વાંધો નહીં. તમે બોજા બારાડી છો તો હું બોગો બખડ જંતર છું. એવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. ભુજાભાઈ, એ કોણી? જોગીદાસ બાપુનો હુકમ છે કે તમારે અને તમારી દીકરીએ બા સાથે ડુંગરના નવા રહેઠાણમાં રહેવા જવાનું છે. માટે ગામત્રાની તૈયારી કરો. મારાથી વનવગડો કેમ બેઠા છે? મારી આંખે મોતિયો છે. ભડકોમાં ભરાડી હું ભેગો છું ને. તમારી દીકરી બાની ચાકરી કરશે ને હું તમારી ચાકરી કરીશ. સેવામાં કેવા પણ હું નહીં રહેવા દઉં. તમે તમારે હોકો ભરીને હાલી નીકળો. બાંધો લબાચા. હું હિંડોળો ઘાટ બેઈને હિંચકા નાખીશ.